બે પાથરવા માટે બરાબર. એટલે એક આ બાજુ રાખો, એક પેશન્ટ કેટલા માણસો કાપો કેટલા માણસ જવા Black calculus pen. જેટલાને બી કાર્ડ મળે છે ને એ કાર્ડ લઈને આવજો, એટલે નીચે તમારે લાઈનમાં ઉભા નહીં રહેવાનું, સીધા બીજા માળે આવી જવાનું. તમને પછી આપી દઈશું. આરામથી 25 માણસ નીકળશે, ચિંતા ના કરો. 25 માણસ નીકળશે, ચિંતા ના કરો. આ બાજુ સાઈડમાં એક દાંત નમસ્તે, હું ડૉક્ટર પાર્થ પંડ્યા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્થિત દાંતરી હોસ્પિટલથી આવું છું. અમારા વિભાગનું નામ છે પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી. જે અમારો મુખ્ય જે ફોકસ છે તે છે મોઢાના રોગો વિશે લોકોને અવગત કરવા અને જે વ્યસનો છે વ્યસનો માટે એ લોકોને મુક્તિ માટે જે રાહ પ્રદર્શિત કરવાનું છે એ અમારું ફોકસ છે. મારી સ્પેશિયાલિટી MDS છે
અને તે સાથે મારા જે બીજી સ્પેશિયાલિટી છે એ લેઝર અને બિહેવિયર ઉપર છે. તો અત્યારે અમારે જે પેશન્ટો અહીંયા આવ્યા છે તે અત્યારે 55 પેશન્ટ અમે જોયા છે. તેમાં ઘણા પેશન્ટોને મોઢાના અલગ અલગ રોગો છે. મુખ્ય રોગ જોવામાં આવે છે તે તમાકુના સાથે જે સંગળિત જે છે એ મુખ્ય રોગો છે. એટલે અમે પેશન્ટને તમાકુ મુક્તિ તરફ અમે લઈ જઈએ છીએ. બીજા હજી અમે લગભગ બીજા વધારેના 100 પેશન્ટ જેવા તો અમે એક્સપેક્ટ કરીએ છીએ. એ બધા અત્યારે આવી રહ્યા છે અને અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે એસોસિએશન પાસેથી, જેના માટે અમે ખૂબ જ આભારી છે. અને આનો લાભ આપણી જે પ્રજા છે તે પૂર્ણ રીતે લઈ શકે તેના માટે અમે અત્યારે અહીંયા મારી ટીમ સાથે હું અહીંયા આવેલો છું. તમારી ટીમમાં આજે કેટલા લોકો તમારી સાથે આવેલા છે? મારી સાથે બીજા 5 ડૉક્ટરો છે જે અત્યારે મારી ટીમમાં મારા ડિપાર્ટમેન્ટથી આવેલા છે. અને કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં વર્ક કરી રહ્યા છો? 19 વર્ષ થયા. તો આમાં મુખ્યત્વે આજે ડેન્ટલના જે કેસો હોય છે એ શેના લીધે હોય છે? મેઇન એનું કારણ શું હોય છે? આમાં જે સડાનો જે કારણ જે છે, જે તમાકુ ના ખાતો હોય, આપણે ત્યાં દુર્લભ રીતે તમાકુ લોકો પુષ્કળ ખાય છે. માનસિક રીતે બધા બહુ જ વિચલિત હોય છે. એટલે એ બધા રોગોના લીધે લોકો તમાકુ એક ડિસ્ટ્રેક્શન, એક મગજ દૂર રાખવા માટે ખાય છે. એના લીધે કેન્સર થાય છે. જે લોકો નથી ખાતા એ લોકો ચોકલેટ ને મીઠાઈ ને એ બધું ખાવાના લીધે એ લોકોને સડન અને મોઢામાં જે દુર્ગંધ આવવાની જે પ્રક્રિયાઓ હોય છે એના સાથેના જે સંકળાયેલા જેટલા બી રોગ છે એ બધા પુષ્કળ જોવા મળે છે. એટલે અમે શીખવાડે છે મોઢું કેવી રીતે ચોખ્ખું રાખવું, ઓછામાં ઓછું 3 વાર સાફ કરવું, મોઢું બ્રશ કરવું, દાંતને બ્રશ કરવા અને સારી રીતે સંભાળ રાખવી, એ અમારો પૂર્ણ ઉદ્દેશ્ય છે. તમારા દર્શકોને આપ એટલું જણાવો કે શેના લીધે આ થતું હોય છે અને શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ મુખ્યત્વે? જે અમે જે પેશન્ટો જોઈએ છે તે બધા એજ રેન્જમાં છે, પણ મુખ્ય જે અમારો ફોકસ છે એ યુવા પેઢી માટે છે. કારણ કે અત્યારે યુવામાં પુષ્કળ જે જોવા મળે છે કુટેવોના લીધે થતા રોગો છે. એટલે જેમ કહેવાય કે પગે કુલાડી મારી એ રીતનું અત્યારે લોકો ગમે તેમ ખાવાનું ગમે તે ખાય છે, જે જંક ફૂડ ખાય છે, મીઠાઈ ખાઈને બ્રશ વશ ના કરે, તમાકુ ખાતા હોય છે. એનાથી પોતાની તબિયત તો બગાડે છે, ઉપરથી દેશને બી ખરાબ કરે. તમે જોશો જઈને બહાર પિચકારી મારે, સારા રસ્તા બનાવે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારે, ત્યાં એક મસ્ત પિચકારી મારેલી હોય. એટલે પોતાની તો જે લાઈફ છે બગાડે છે, બીજા માટે ખરાબ કરે છે. હમણાં બી કોવિડ વખતે આપણે જોયું હતું કે થૂંકવાથી કેટલા રોગો થાય છે. અત્યારે આ રેન્ડમલી અત્યારે વાયરલ ઇન્ફેક્શન બી ચાલે છે. એટલે કોઈ માણસ એને થૂકે તો એનાથી બી રોગ બીજાને લાગે. એટલે અત્યારે કહેવાની વસ્તુ એ છે કે પૂર્ણ રીતે શૌચ રાખો. શૌચ એટલે ક્લીનલીનેસ રાખો. ખાલી શરીર ને માનસિકની સાથે તમારા મોઢાનું બી ધ્યાન રાખો. સારો આહાર ખાઓ. એવું કહેવાય જેવો અન્ન તેવું મન. એટલે અન્ન સારો ખાઓ. તમે ગાય, બકરી, ભેંસ જેવા તો આપણે છે નહીં. એટલે આપણે સારી રીતે જે આપણા શરીર માટે, મનને જે સારી રીતે ઉત્તમ રીતે પ્રજ્વલિત કરી શકે તેવો ખોરાક ખાવાનો. અમારી જાણકારી પ્રમાણે તમે બીજી પણ ડિગ્રીઓ ધરાવો છો અને અન્ય વર્ક પણ કરી રહ્યા છો, તેની થોડીક માહિતી આપશો. હમણાં અમારે ત્યાં અમારી હોસ્પિટલમાં એક તમાકુ નિવારણ કેન્દ્ર ચાલે છે. ત્યાં બધા નાના છોકરાઓ બી પુષ્કળ આવે છે. જે અમે સ્કૂલમાં અમે કેમ્પ્સ કરી, નાના છોકરાઓ અમને જોવા મળે છે કે એ લોકોના માતા પિતા દ્વારા તમાકુ મળે છે. હવે આપણે સરકારે એવી પ્રબંધ કરી છે કે સ્કૂલની આજુબાજુ નહીં મળે, પણ બીજે મળે છે. એટલે મોટા લોકો આવીને છોકરાઓને ખવડાવે છે. ભૂખ તૂટે એટલે ખવડાવે. હવે એ નાના બાળકોને વ્યસન તોડાવવા માટે હવે મારી જે સ્પેશિયાલિટી છે એ છે બિહેવિયર સ્પેશિયાલિટી. એટલે મેં નાના બાળકોમાં વિશેષ ટ્રેનિંગ લીધેલી છે અને એમાં બી જે સાયકોલોજી છે એના પર હું વધારે ફોકસ કરું છું. કારણ કે જે બી વ્યસનો છે એ સાયકોલોજીથી જ ચાલુ થાય છે. આજે ફ્રેન્ડ ખાય છે એટલે ખાય છે, ઘરમાં કોઈ ખાય છે એટલે ખાય છે. જે પીયર પ્રેશર કહેવાય
કે આજે તમે એડવર્ટિઝમેન્ટ જુઓ છો કે એડવર્ટિઝમેન્ટમાં કોઈ સેલિબ્રિટી કોઈ ફિલ્મ સ્ટાર કંઈક ખાય છે એટલે તમે ચાલુ કરો છો. એવું નહીં કરવાનું. તમે તમારા વિશે વિચારો, તમારા ફેમિલી વિશે વિચારો, તમારા માતા પિતા વિશે વિચારો. અને તમે ઓલરેડી માતા પિતા હો તો તમારા છોકરાઓ વિશે વિચારો. મારું નામ જયમાળી પંકજજી પંચાલ, જયમાળી ટ્રિનિટી ફાઉન્ડેશનનો પ્રમુખ છું અને સેવાનું કાર્ય કરીએ છીએ. આજે કઈ જગ્યાએ અને શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આજે ઇન્ડસ્ટ્રીયલની અંદર મારી ફેક્ટરી છે અને અહીંયા આજુબાજુમાં નાની ઇન્ડસ્ટ્રીયલો ઘણી બધી છે. ટોટલી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે આ. એટલે ડૉક્ટર સાથે મારે વાતચીત થઈ કે આ રીતે એક પ્રોગ્રામ રાખવો છે તો ઇન્ડસ્ટ્રીયલની અંદર અમારે પ્રોગ્રામ સેન્ટરનો કરવો છે. તો જે કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રીયલમાં વર્ક જોબ કરતા હોય એ લોકો માટે અમારે ચેકઅપ કરવું છે. તો અમે નક્કી કરી અને આજનો દિવસ ફાળ્યો કે ભાઈ આજે સેન્ટરનું કામ છે તો આજુબાજુની કંપનીઓમાંથી બી બધા બોલાવી અને ડૉક્ટરની તપાસ કરાવડાવી. એવું સારું એવું અમને રિઝલ્ટ મળ્યું કે લોકોને માર્ગદર્શન આપી શકીએ. અન્ય પ્રવૃત્તિઓ જયમાળી શ્રીનિધિ ફાઉન્ડેશનની જણાવો. જયમાળી ટ્રિનિટી ફાઉન્ડેશનની અન્ય પ્રવૃત્તિઓ તો ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું અમારું કાર્ય છે. પોલીસ સાથે રહી ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરીએ છીએ. પોલીસ સ્ટેશનોની અંદર અમે પોતે મેડિકલ ક્લેમ કરાવીએ છીએ. મેડિકલનું દરેકે દરેક અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ કે જે બોડી ચેકઅપનું છે, બ્લડ ડોનેટનું છે, આંખોનું ચેકઅપ છે, આ રીતે પ્રોગ્રામો કરાવીએ છીએ. કે દર અમાવસે અમારો પ્રોગ્રામ છે કે ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને જમાડવા એ અમારો મેન ધ્યેય છે કે દર અમાવસના દિવસે બટુક ભોજન કરાવવું. કેટલા વર્ષથી તમે આ જયમાળી શ્રીનિધિ ફાઉન્ડેશનમાં પ્રવૃત્તિઓ કરી જયમાળી રહ્યા? ટ્રિનિટી ફાઉન્ડેશનને કમસે કમ 3-4 વર્ષ થઈ ગયા અને એ પહેલાં બીજા ફાઉન્ડેશન દ્વારા અમે બી જમણવારનો પ્રોગ્રામ તો ચાલુ છે ઘણા વર્ષોથી, પણ જયમાળી ટ્રિનિટી ફાઉન્ડેશનના 4 વર્ષથી અમને જોઈન્ટ કર્યું અને એના સભ્યો થઈ અને આ એક પ્રોગ્રામ કરીએ છીએ કે દર અમાવાસના દિવસે બટુક ભોજન કરાવવું. આજે જે આ ડેન્ટિસ્ટનો જે કાર્યક્રમ હતો એમાં જે ડૉક્ટરો આવે એમના તરફથી તમને કેવો સપોર્ટ રહ્યો? આજે ડૉક્ટરની ટીમ જે આવી અમને ખૂબ ખૂબ આનંદ થયો અને અહીંયા જે બી ચેકઅપ થયું ખૂબ સારી રીતે ચેકઅપ થયું. અહીંયા દરેકે દરેક કારીગરોને વર્કશોપના માણસોને જે ચેકઅપ કરવામાં આવ્યું ખૂબ સારી રીતે ચેકઅપ થયું છે અને દરેક ડૉક્ટરની ટીમ જે આ ટીમ આવી છે સિવિલમાંથી એ છે અમને ખૂબ ખૂબ આનંદ અને ગર્વ રહ્યો કે આવી ટીમ અમે ફરીવાર બી બોલાવી શકીએ. શ્રીનિધિ ફાઉન્ડેશનની આગળની કામગીરી શું રહેશે હવે? બસ અમારી જયમાળી ટ્રિનિટી ફાઉન્ડેશનની કામગીરી સેવાકીયનું કાર્ય છે અમારું. મંદબુદ્ધિ મહિલા આશ્રમ જમાડવા, રક્તપિત્યા આશ્રમ જમાડવું, આ રીતે અમારા પ્રોગ્રામો ચાલુ હોય છે. નજીકના સમયમાં કોઈ કાર્યક્રમ હોય એવી માહિતી આપશો? નજીકના કાર્યક્રમમાં તો હવે આમાં થાય છે ને અમારો જયમાળી શ્રીનિધિ ફાઉન્ડેશન વતીથી બટુક ભોજનનો પ્રોગ્રામ છે એ અમારો ફિક્સ છે.